ભાજપના જામનગર રોડથી એમ્સ સુધીના બિસ્માર રસ્તાનો મુદ્દો TV9ના અહેવાલની ધારદાર અસર બાદ રસ્તાનું સમારકામ શરૂ કરાયું। ભાજપના નેતા નાગદાન ચાવડાએ આંદોલન મોકૂફ રાખ્યું। રસ્તાના સમારકામ અંગે ઇજનેરે ખાતરી આપતા આંદોલન મોકૂફ રખાયું। રસ્તાના સમારકામ મામલે ભાજપ નેતા નાગદાન ચાવડાનું નિવેદન સામે આવ્યું કે લોકોના પ્રશ્નો માટે આંદોલન કરવું મારી જૂની ટેવ રહેલી છે। લોકોને હાલાકી પડી રહી છે, જેના કારણે આંદોલનની જાહેરાત કરી હતી। અહેવાલની ધારદાર અસર થતા નાગદાન ચાવડાએ મીડિયાનો આભાર માન્યો। ગઈકાલે બધી સરકાર આરે બધાએ પરામર્શ કરીને એવા નિર્ણય ઉપાય આવ્યા કે હવે રસ્તો કાંઈ પણ ખરાબ થાય, આજે રસ્તો ચાલુ થઈ ગયો એમ તો એ રસ્તાની મરામત જે બ્રિજનો કોન્ટ્રાક્ટર છે એ કરશે અને ત્યાં હવે એક પણ ખાડો પડવા નહીં દે અને ડામર રોડ અત્યારે નહીં કરે, મેટલિંગ રોડ કરશે। કારણ કે ડામર રોડ એને જે ડિઝાઇન છે રેલવેના ઓવરબ્રિજની એ ડિઝાઇનની અંદર આવી જતું હોવાથી હજી પણ બીજો બાયપાસ કરશે રસ્તો, એવું અમને એણે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે।